લારા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ નવલકથાઓનો સાર, હવે આપણી ભાષામાં. નમસ્કાર. આજે આપણે એક એવી કૃતિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેણે 20મી સદીના રશિયન સાહિત્ય પર અમિત છાપ છોડી છે. બોરિસ પાસ્તરનાકની ડોક્ટર ઝિવાગો. હા, નમસ્કાર. અને આ માત્ર એક નવલકથા નથી, ખરું ને? એ તો એક આખો યુગ છે. પ્રથમ વિશ્વયુદ્ધ, પછી પેલી બોલ્શેવિક ક્રાંતિ, ભયાનક ગૃહયુદ્ધ. બરાબર. આ બધી મોટી મોટી ઐતિહાસિક ઘટનાઓ વચ્ચે સામાન્ય માણસનું જીવન કેવું હોય એની આ વાત છે. જાણે જાણે ઇતિહાસના પૈડા નીચે ચગદાતું જીવન. ચોક્કસ. અને પાસ્તરનાકનો મુખ્ય સૂર પણ એ જ છે, મને લાગે છે કે આટલી મોટી રાજકીય ઉથલપાથલ સામે વ્યક્તિની પોતાની ચેતના, એનો પ્રેમ, એની કલા એ કેવી રીતે ટકી રહેવા મથે છે. એટલે જ કદાચ આટલી મહત્વની ગણાય. એનું મહત્વ ખાલી વાર્તામાં નથી, પણ એ જે પ્રશ્નો ઊભા કરે છે એમાં છે. બિલકુલ. અને એટલે જ તો સોવિયત સંઘમાં એના પર પ્રતિબંધ હતો લાંબો સમય, અને પાસ્તરનાકને પેલો નોબેલ પુરસ્કાર મળ્યો પણ એમને સ્વીકારવા ન દીધો, દબાણ હેઠળ નકારવો પડ્યો. ખરેખર આટલો બધો વિવાદ. અચ્છા, તો વાર્તાના કેન્દ્રમાં કોણ છે? વાર્તાના કેન્દ્રમાં છે યુરી આન્દ્રેયવિચ ઝિવાગો. યુરી નાનપણમાં જ મા બાપ ગુમાવે છે, અનાથ છે, પણ સંવેદનશીલ છે, ડોક્ટર બને છે, અને સાથે અંદર એક કવિ પણ છે. અને લારિસા ફ્યોદોરોવના, એનું પાત્ર પણ શરૂઆતથી જ આવે છે ને? હા, લારા, એનો અને યુરીનો પરિચય થાય છે, પણ સંજોગો થોડા વિચિત્ર હોય છે. લારાના જીવનમાં પણ પેલો વકીલ કોમોરોસ્કી, એના કારણે ઘણી મુશ્કેલીઓ હોય છે પહેલેથી જ. પછી વિશ્વયુદ્ધ શરૂ થાય છે અને એ બધું બદલી નાખે છે. બરાબર. યુદ્ધના મોરચે યુરી જાય છે લશ્કરી ડોક્ટર તરીકે, અને ત્યાં જ એને લારા મળે છે, જે નર્સ તરીકે કામ કરતી હોય છે. અહીં એમની વચ્ચે એક ઊંડો સંબંધ બંધાય છે, જે કદાચ શબ્દોમાં ન વર્ણવી શકાય. પણ પછી આવે છે 1917ની ક્રાંતિ, અને એ પછી ગૃહયુદ્ધ. રશિયા આખું બદલાઈ જાય છે. હા, અને લોકોનું જીવન પણ. ક્રાંતિનો જે શરૂઆતનો ઉત્સાહ હતો, આદર્શવાદ હતો, એ ધીમે ધીમે અરાજકતા, હિંસા અને ભયમાં ફેરવાઈ જાય છે. યુરીનો પણ મોહભંગ થાય છે આ બધાથી. એટલે જે મોસ્કો છોડીને જતા રહે છે, બરાબર? હમ. પરિવાર સાથે. હા, મોસ્કોની અંધાધૂંધીથી બચવા યુરી એની પત્ની ટોન્યા અને પરિવાર સાથે યુરલ પર્વતમાળા પાસે વેરિકીનો નામના એક ગ્રામ્ય વિસ્તારમાં જાય છે. ત્યાં થોડી શાંતિ મળે છે શરૂઆતમાં. હા, શરૂઆતમાં તો પ્રકૃતિની નજીક થોડી શાંતિ જેવું લાગે છે. અને આ સમયમાં યુરી ફરીથી કવિતા લખવા લાગે છે. એના મનની શાંતિ કદાચ એ કવિતામાં દેખાય છે. અને અહીં જ લારા સાથેનો સંબંધ? અહીં જે લારાના સંપર્કમાં ફરી આવે છે, અને એમનો સંબંધ વધુ ગાઢ બને છે. કદાચ આ સમય એના જીવનનો સૌથી ભાવનાત્મક રીતે તીવ્ર પણ જટિલ સમય કહી શકાય. પણ આ શાંતિ લાંબી ટકતી નથી, એમ જ ને? ના, બિલકુલ નહીં. ગૃહયુદ્ધની જ્વાળાઓ ત્યાં સુધી પહોંચી જાય છે, અને યુરીને પેલું જે રેડ આર્મીના પાર્ટીઝન્સ હોય છે એ લોકો પકડી જાય છે. બળજબરીથી એમને ડોક્ટર તરીકે પોતાની સાથે રાખી લે છે. ઓહ, એટલે એ ફરીથી પરિવારથી દૂર. હા, લગભગ 2 વર્ષ સુધી. એક પ્રકારની કેદ જ કહેવાય. પોતાના સ્વભાવથી, પોતાના પ્રિયજનોથી બિલકુલ વિખૂટો પડી જાય છે. અને આ દરમિયાન એની પત્ની ટોનિયાનું શું થાય છે? પરિસ્થિતિ એટલી ખરાબ થાય છે કે ટોન્યા અને બાળકોને દેશ નિકાલ કરી દેવામાં આવે છે. યુરીનો એમની સાથેનો સંપર્ક તૂટી જાય છે. ખૂબ દુઃખદ. પછી એ પેલી કેદમાંથી છૂટે છે, વેરિકીનો પાછો આવે છે. થોડા સમય માટે લારા ફરી મળે છે, પણ એમના નસીબમાં સાથે રહેવાનું લખ્યું જ નથી હોતું. પેલો કોમરોવ્સ્કી ફરી આવે છે. એ જ કોમરોસ્કી. હા, એ જ. અને એના દબાણમાં લારા અને એની દીકરીની સલામતી માટે યુરી એમને પોતાનાથી દૂર પૂર્વ તરફ મોકલી દે છે. અને યુરીનું શું થાય છે અંતે? યુરી છેલ્લે મોસ્કો પાછો ફરે છે, પણ હવે એ સાવ ભાંગી ગયેલો છે. એકલો, ગરીબીમાં, શારીરિક અને માનસિક રીતે થાકેલો. અને એક દિવસ મોસ્કોની ભીડમાં ટ્રામમાં જ એને હાર્ટ એટેક આવે છે, અને એનું મૃત્યુ થાય છે. જાણે એક યુગનો, એક સંવેદનશીલ આત્માનો અંત. પાત્રોની વાત કરીએ તો યુરી તો સ્પષ્ટ છે. કલા, પ્રેમ, વ્યક્તિગત સ્વતંત્રતાનો હિમાયતી, પણ ઇતિહાસ સામે લાચાર. બરાબર. લારા એટલે સ્થિતિસ્થાપકતા, પ્રેમ, સહનશીલતા, યુરીની પ્રેરણા. ટોન્યા એટલે વફાદારી, કુટુંબ, પરંપરા. અને પેલા પાશા એન્ટિપોવ, જે ક્રાંતિકારી બને છે. સ્ટ્રેલનિકોવ. હા, પાશા એન્ટિપોવ ઉર્ફે સ્ટ્રેલનિકોવ, લારાનો પતિ.
એ બતાવે છે કે કેવી રીતે આદર્શવાદ કઠોરતા અને કટ્ટરતામાં બદલાઈ શકે છે. અને કોમરોવ્સ્કી એ તો દરેક સમયમાં હોય એવો તકવાદી ભ્રષ્ટ માણસ. મને પાસ્તરનાકની લખવાની શૈલી પણ બહુ ગમે છે. કાવ્યાત્મક ગદ્ય જેને કહીએ, પ્રકૃતિના વર્ણનો, ખાસ કરીને બરફ. હા, બરફનું પ્રતીક તો આખી નવલકથામાં છવાયેલું છે. ક્યારેક એ શુદ્ધતા બતાવે, ક્યારેક એકલતા, ક્યારેક મૃત્યુની ઠંડક. એમના વર્ણનો ખાલી બેકગ્રાઉન્ડ નથી, એ પાત્રોના મન અને પરિસ્થિતિ સાથે જોડાયેલા છે. આ બધું જોતા એક સવાલ થાય કે જ્યારે ઇતિહાસ આટલો હાવી હોય, બધું ઉથલપાથલ કરી રહ્યો હોય, ત્યારે વ્યક્તિગત પ્રેમ, કલા, સંબંધો એનું શું સ્થાન? એ ટકી શકે ખરું? પેલી કહેવત છે ને, સૂડી વચ્ચે સોપારી જેવી હાલત. સારો સવાલ છે. અને પાસ્તરનાકનો જવાબ મને લાગે છે કે હા છે, પણ જુદી રીતે. નવલકથા એવું કહેતી લાગે છે કે ભલે બહારની દુનિયા, રાજકારણ, વિચારધારાઓ વ્યક્તિને કચડી નાખે, પણ માણસની અંદર જે પ્રેમ કરવાની, સૌંદર્ય માણવાની, કંઈક નવું સર્જવાની ક્ષમતા છે, એ અમર છે. યુરી ઝિવાગો કદાચ શારીરિક રીતે હારી જાય છે. એનું જીવન દુઃખદ રીતે પૂરું થાય છે. હા, પણ એની કવિતાઓ જે નવલકથાના અંતે આપેલી છે, એ એના આત્માના વિજય જેવી છે. એની ચેતના જીવંત રહે છે એ કવિતાઓમાં. કલા અને પ્રેમ કદાચ ઇતિહાસના રથને રોકી ન શકે, પણ માણસ હોવાનો જે અર્થ છે એને જીવંત રાખે છે. બહુ સરસ રીતે તમે સમજાવ્યું. ખરેખર એક ઊંડી અને વિચારવા જેવી નવલકથા છે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે.